વિશ્વ હિન્દુ પરિષદ સુરત દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું। સાધુ સંતોએ હાથમાં પોસ્ટરો લઈને જિલ્લા કલેક્ટર કચેરી વિરોધ પ્રદર્શન કર્યું। પપ્પુ યાદવ, મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી અને અવધેશ પ્રસાદ અને અખિલેશ યાદવ સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠી। સંબંધિત નેતાઓની સાંસદ તરીકે સભ્યતા રદ કરવાની માંગ કરવામાં આવી। પપ્પુ યાદવ, મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી, અવધેશ પ્રસાદ અને અખિલેશ યાદવ સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠી। સંબંધિત નેતાઓની સાંસદ તરીકેની સભ્યતા રદ કરવાની માંગ કરવામાં આવી। સંસદ પરિસરમાં સંતના વેશમાં થયેલા કથિત વિરોધ સામે કડક વાંધો વ્યક્ત કરાયો। સનાતન સંસ્કૃતિ અને ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો। સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરીને તાત્કાલિક કડક કાનૂની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી। સાધુ સંતોની ઉપસ્થિતિમાં રાષ્ટ્રપતિને સંબોધી આવેદન જિલ્લા કલેક્ટર મારફતે મોકલવામાં આવ્યું છે। जय भारत, जय सियाराम। भारत साधु समाज अध्यक्ष दक्षिण गुजरात महामंडलेश्वर सीतारामदास जी महाराज। क्या मांग लेके आए हो कलेक्टर? आज सांसद के अंदर एक बहरूपिया का रूप बना के देश में दो पप्पू हैं, दो। एक तो पुराना पप्पू है, एक नया पप्पू आया, पप्पू यादव करके। ये वैसा पप्पू है कि समझ में नहीं आ रहा है। उसने साधु का वेश बना के एक दान पेटी रखी और दान इकट्ठा कर रहा है और बोल रहा है कि ये राम मंदिर को जो बनाने वाले वो ये इस तरह के लोग हैं कि इनकी मानसिकता ऐसी कि ये चोरी करने जाले। ये साधु भगवा पहन के जो मंदिर का पूजा करते हैं, ये सनातन की रक्षा करते हैं, सनातन को मरने मिटने को तैयार हो जाते हैं। इस तरह से उन्होंने भगवा पहन के ये बताना चाहते हैं देश के साधु संत वह चोर हैं, दान पेटी से पैसा चुराने वाले हैं। अरे मैं उनसे कहना चाहता हूँ, अरे पप्पू आपको तो ये मालूम नहीं है ये देश सनातन है क्या? जिस सनातन के लिए विवेकानंद ने पूरा भगवा पहन के और ध्वजा लहराई अमेरिका में, उनको भी मानने पड़ा था। उसी तरह से आज वर्तमान में देख लो भगवा की ताकत क्या है। योगी जी के नाम से लोग कांपते हैं। वो एक ही भगवा पहना है, जब नहीं थे तब भी भगवा पहन के आज में इसकी सारे संत समाज और विश्व हिंदू परिषद के अग्रणी सब इकट्ठे हुए और पप्पू यादव की सदस्यता उनको रद्द करना चाहिए, उसको संसद से बाहर निकालना चाहिए। यह तो योगी जी का अपमान किया, पूरे संतों का अपमान किया है, इसलिए यह अपमान हम सहन नहीं करेंगे। पप्पू यादव मुर्दाबाद, पप्पू यादव मुर्दाबाद, पप्पू यादव मुर्दाबाद। 31 जुलाई ना दिवसे भारतना लोकशाही मंदिरनी આગળ હિન્દુ સમાજના ઈષ્ટદેવ શ્રી રામ ભગવાનના મંદિરના અંદર જે ઘટિત ઘટના બની એને લઈને જે દેખાવ બિહારના અપક્ષ સાંસદ પપ્પુ યાદવ દ્વારા જે કરવામાં આવ્યો આ કાર્યક્રમની અંદર કોંગ્રેસના અધ્યક્ષ ખડગેજી પણ ઉપસ્થિત હતા, વિપક્ષી નેતા રાહુલ ગાંધી પણ ઉપસ્થિત હતા અને અયોધ્યાના સાંસદ પણ ત્યાં ઉપસ્થિત હતા। સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ પણ ત્યાં ઉપસ્થિત હતા અને જે પ્રમાણે ત્યાં કૃત્ય કરવામાં આવ્યું છે, સનાતન ધર્મને બદનામ કરવાનું જે કૃત્ય ત્યાં કર્યું છે, રામ મંદિરની અંદર જે ચોરીનો મામલો હતો એ મામલા માટે તુરંત ઉત્તર સરકારે સીટની રચના કરીને 8 લોકોની ધરપકડ કરીને આર્થિક રીતે જે કંઈ ચોરી થઈ હતી એને ડિટેક્ટ કરવામાં આવી। આ સંપૂર્ણ ઘટનાક્રમની અંદર ભારતના સાધુ સંતોનો કોઈ રોલ નહોતો। આ અમારા સાધુ સંતો પૂજનીય સંતો છે, 8 લોકોમાંથી એક પણ એવી વ્યક્તિ નથી કે સાધુ સંત સાથે સંકળાયેલી હોય। અને સંસદ ભવન આગળ જે કૃત્ય કરવામાં આવ્યું છે, સાધુ સંતોને જે બદનામ કરવાનું કૃત્ય છે, આજે સમગ્ર ભારતની અંદર સાધુ સંતોના માર્ગદર્શન નીચે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા અલગ અલગ સ્થળો પર આને વખોડવા માટે અને કડકમાં કડક સજા થાય। પપ્પુ યાદવનું સાંસદ સભ્ય રદ થાય, ખડગેજીનું રાજ્યસભાનું સભ્યપદ રદ થાય, વિપક્ષના નેતા રાહુલ ગાંધીનું પણ સભ્યપદ રદ થાય। આ તમામ માંગણીઓ સાથે આજે સાધુ સંતોના માર્ગદર્શન નીચે કલેક્ટર શ્રીને અમે આવેદનપત્ર સુપ્રત કરવા જઈ રહ્યા છીએ। અમારી મુખ્ય માંગણી છે કે એમની ઉપર સનાતન ધર્મને બદનામ કરવાનું, સાધુ સંતોને બદનામ કરવાનું જે કૃત્ય કર્યું છે એની માટે તાત્કાલિક એની ઉપર FIR દાખલ થાય અને કાનૂની કાર્યવાહી ચાલુ થાય। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ।